વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે? આશરે 20 કિલોમીટર. વાતાવરણમાં ઓક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે? આશરે 110 કિલોમીટર. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે? વાયવ્ય દિશા. પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચેની દિશા કયા નામે ઓળખાય છે? નૈઋત્યની દિશા. ભારત એશિયા ખંડમાં કયા ભાગમાં આવેલો છે? દક્ષિણ. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર. ભારતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? આશરે 32,87,263 ચોરસ કિલોમીટર. પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? શુક્ર. ગુરુને કેટલા ઉપગ્રહો છે? 80. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ ગ્રહ. કયા રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે? 0 ડિગ્રી રેખાંશ વૃત્ત. આઈડીએલનું પૂરું નામ જણાવો. ઇન્ટરનેશનલ ડેટ લાઇન. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલું અંતર હોય છે? આશરે 111 કિલોમીટર. એક રેખાંશ વૃત્તને સૂર્ય સામેથી પસાર થવા માટે કેટલો સમય લાગે છે? 4 મિનિટનો. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહેવાય છે? ભૂકવચ. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે કયા ખનિજોથી બનેલી છે? સિલિકા અને એલ્યુમિનિયમ. મેન્ટલ આશરે કેટલા કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે? 2900 કિલોમીટર. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડિયો આપણે જીસીઈઆરટી ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક પરથી આધારિત 1000 પ્રશ્નો અને તેના ઉત્તરોનો ભાગ 1 જોઈએ છીએ, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ વિડિયો અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં. બે ભરતી અને ઓટ વચ્ચે કેટલો સમયગાળો હોય છે? આશરે 12.25 કલાક. પૃથ્વીનું ભૂગર્ભ શાનું બનેલું છે? નિકલ અને ફેરસ. માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે? મહાહિમાલય કે હિમાદ્રી. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી. નર્મદા અને તાપી કઈ પર્વત શ્રેણીઓમાંથી વહે છે? વિંધ્યાચલ અને સાતપુડા. વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક કયો છે? પાણી. ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? નાઇટ્રોજન. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવાય છે? ક્ષોભાવરણ. વાતાવરણના કયા આવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ અને વાદળો અનુભવાય છે? ક્ષોભાવરણ. અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહ ક્યાં આવેલા છે? બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં. વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક કયો છે? પાણી. ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? નાઇટ્રોજન. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવાય છે? ક્ષોભાવરણ. વાતાવરણના કયા આવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ અને વાદળો અનુભવાય છે? ક્ષોભાવરણ. અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહ ક્યાં આવેલા છે? બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહારાનું રણ. ખાપા ચાંદ તરીકે કયો પ્રદેશ જાણીતો છે? લદ્દાખ. હેમિસ, થિક્સે, રો બૌદ્ધ મઠો ક્યાં આવેલા છે? લદ્દાખ. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? ગાંડા બાવળ. બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત કયો ક્રમ ધરાવે છે? દ્વિતીય. વિરન સંસાધન એટલે શું? જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેને વિરલ સંસાધન કહેવાય છે. બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત કયો ક્રમ ધરાવે છે? દ્વિતીય. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજો શુદ્ધ સ્વરૂપે મળતી નથી. તેમાં અશુદ્ધિઓ હોય છે. તેને શું કહે છે? અયસ્ક. ખનિજોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? ધાતુમય, અધાતુમય, સંચાલન શક્તિના ખનિજો. ધ્વનિશોષક પડદામાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? અબરખ. શેરડીને કેવી જમીન માફક આવે છે? ગરમ અને ભેજવાળી. ભારતમાં કેટલા ટકા ખેતી સિંચાઈ દ્વારા થાય છે?
30%. રાતી જમીન કયા ખડકો ધરાવતા ક્ષેત્રમાં જોવા મળે છે? આગ્નેય અને રૂપાંતરિત. કઈ જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે અને જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડે છે? કાળી જમીન. રેગુર તરીકે કઈ જમીન ઓળખાય છે? કાળી જમીન. તંબાકુના ઉત્પાદન માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? ચરોતર. કયો પ્રદેશ સોનેરી પર્ણના મૂલક તરીકે જાણીતો છે? ચરોતર. કયો ધાન્ય પાક ડાયાબિટીઝ અને હૃદયરોગના દર્દીઓ માટે લાભદાયક છે? નાગલી. ભારતમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ગુજરાત. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં શું ફેરફાર થાય છે? ઘટાડો થાય છે. કઈ સિંચાઈ પદ્ધતિ ટ્રિકલ સિંચાઈ તરીકે જાણીતી છે? ટપક સિંચાઈ પદ્ધતિ. વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? દર 10 વર્ષે. કયું સ્થળ ભારતનો દક્ષિણતમ છેડો છે અને તે ભારતના કયા દ્વીપ સમૂહ પાસે આવેલ છે? ઇન્દિરા પોઈન્ટ, નિકોબાર. ભારતના કયા શહેરના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે? મિર્ઝાપુર, અલ્હાબાદ. ક્ષેત્રફળ સંદર્ભે જગતમાં ભારત કયા ક્રમે આવે છે? 7મા. ભારતનો રેખાંશીય અને અક્ષાંશીય વિસ્તાર કેટલા અંશ જેટલો છે? 30. સિંધ અને સતલજ નદીઓનો હિમાલય કયા નામે ઓળખાય છે? પંજાબ હિમાલય. કુમાઉ હિમાલય કયા રાજ્યમાં છે? ઉત્તરાંચલ. જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશનો સમાવેશ કયા હિમાલયમાં થાય છે? પંજાબ હિમાલય. કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત 23.5 અંશ. ભારતની પ્રમાણ સમયરેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5. સતલજ અને કાલી નદીઓની વચ્ચેના હિમાલયને શું કહે છે? કુમાઉ હિમાલય.